નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરના તૂટેલા રસ્તા સત્વરે રિપેર કરવા મુખ્યમંત્રીની તમામ પાલિકાને મહાનગરપાલિકાને તાકીદ। કહ્યું, ખાડા પૂરવાનું કામ સરકારનું નથી, સ્થાનિક પ્રશાસનનું કામ છે। ભાજપ સંગઠન પ્રભારી મુકેશ દાસાણીનો અભિવાદન કાર્યક્રમ શહેર ભાજપ દ્વારા યોજાયો। મહાનગરપાલિકામાં ભાજપ અનુશાસન પૂરું થતા કોંગ્રેસે વિવિધ પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત। પ્રદેશ આગેવાનો પણ રહ્યા હાજર। અને ધોરણ 1 અને 2 ના વર્ગો માટે શિક્ષકોને અધ્યયન તાલીમ કાર્યશાળા યોજાઈ। શિક્ષણનો પાયો મજબૂત કરવા તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને સત્વરે તમામ તૂટેલા રસ્તાઓ રિપેર કરવા માટે આદેશ આપ્યા છે। મુખ્યમંત્રીએ ગઈકાલે મંત્રીમંડળની બેઠકમાં આ અંગે વાત કરતા કહ્યું કે ચોમાસાને કારણે રસ્તાઓ તૂટે તે સ્વાભાવિક છે, પરંતુ યુદ્ધના ધોરણે તેનું રિપેરિંગ થાય તે પણ ખૂબ જ જરૂરી છે। સાતમ આઠમથી લઈ અને નવરાત્રી દિવાળીના તહેવારો જ્યારે આવતા હોય ત્યારે શહેરના તમામ માર્ગો સારા હોય તે ખૂબ જ જરૂરી છે। મુખ્યમંત્રીશ્રીએ તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાના પ્રમુખ અને કમિશનર તેમજ ચીફ ઓફિસરને સંબોધીને કહ્યું કે રસ્તાઓ તૂટી જાય એ રિપેર કરવાનું કામ સરકાર
સરકારનું નથી, પરંતુ સ્થાનિક પ્રશાસનનું છે. એટલે જે તે નગરપાલિકા કે મહાનગરપાલિકાએ તમામ ખાડા પૂરવા અને તૂટેલા રસ્તા સત્વરે રિપેર કરવા જરૂરી છે. મહત્વની બાબત એ છે કે આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો તરફથી જે ફરિયાદ આવે છે, આ પત્ર વાયરલ થાય છે તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તમામ મંત્રી અને ધારાસભ્યોને આ પ્રકારની ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ ન થવી જોઈએ તેમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું. શહેર ભાજપ દ્વારા ગઈકાલે કમલમ ખાતે નવા સંગઠન પ્રભારી મુકેશ દાસાણીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ અગાઉ જૂનાગઢ જિલ્લામાં સંગઠન પ્રભારી તરીકે નીમુબેન ભાંભણિયા કાર્યરત હતા, પરંતુ તેઓ લોકસભાની ચૂંટણી જીતીને સંસદ બની જતા પ્રભારી તરીકે CR પાટીલે એક નવા ભાજપ અગ્રણીની નિમણૂક કરી છે. જામનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ એવા મુકેશ દાસાણીને જૂનાગઢ શહેરના સંગઠન પ્રભારી બનાવાયા છે, જેનું ગઈકાલે અભિવાદન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા ઉપરાંત પૂર્વ મેયર ગીતાબેન પરમાર અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિત ભાજપના આગેવાનો આ અભિવાદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પ્રતિભાવમાં મુકેશ દાસાણીએ જણાવ્યું કે કોઈ પણ જિલ્લામાં પ્રભારીની કે આ રીતે સંગઠન પ્રભારીની નિમણૂક થાય એક પક્ષની રાબેતા મુજબની પ્રક્રિયા છે, પરંતુ શહેર અને જિલ્લાના પ્રશ્નો માટે અને ભાજપ સંગઠન માટે તેઓ તત્પર રહેશે. આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં કોઈ પણ પ્રકારની નિમણૂક થાય એક સતત પ્રક્રિયા હોય છે. નિમણૂક આની પહેલાં જૂનાગઢના પ્રભારી હતા, એની જગ્યાએ મારી નિમણૂક કરવામાં આવી છે. એ સંદર્ભમાં બધા કાર્યકર્તાઓ સાથે, ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે મુલાકાત થાય અને પરિચય થાય, તેના ભાગરૂપે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને આજે કોર્પોરેશનનો છેલ્લો દિવસ છે. આજના દિવસો કોર્પોરેશનના દિવસ પૂરો થાય છે, ત્યારે પણ કાર્યકર્તાઓને વિશેષ મળવાની મજા આવે અને મોટિવેશનની વાત થાય, તેના માટે આ મિટિંગ રાખવામાં આવી હતી. આજરોજ જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક રાખવામાં આવી હતી. સંગઠનની બેઠકનો હેતુ હમણાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય CR પાટીલજી અને મહામંત્રી રત્નાકરજી અને વિનોદભાઈ ચાવડા સાહેબના સૂચનાથી સંગઠનના પ્રભારી તરીકે આપ સૌ જાણો છો, નીમુબેન પહેલાં જે સંગઠનના પ્રભારી હતા એ કેન્દ્રમાં મંત્રી થયા, એટલે ત્યારબાદ જૂનાગઢમાં પ્રભારીની નિમણૂક બાકી હતી. એટલે આજે જ નિમણૂક ગયા અઠવાડિયે થયા બાદ આજે પ્રથમ વખત મુકેશભાઈ દાસાણી, જે જામનગર મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ છે, ખૂબ ઘડાયેલા કાર્યકર્તા છે, 30-35 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, એમને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના સંગઠન પ્રભારીની જવાબદારી સોંપી છે. એટલે આજે એ ખુદ શુભેચ્છા મુલાકાત લેવા આવે છે અને જૂનાગઢ મહાનગરને એમના અનુભવનું ભાથું ખૂબ કામ આવશે આગામી દિવસોમાં. કોંગ્રેસ દ્વારા આજે ગાંધી ચોકથી મહાનગરપાલિકા સુધીની રેલી યોજીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. પ્રદેશના આગેવાનો પણ આ રજૂઆતમાં હાજર રહ્યા હતા, જેમાં કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવા અને શહેનાઝબેન બાબીએ મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશને મળીને લેખિતમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના શાસનથી જૂનાગઢની જનતા ત્રસ્ત બની છે, ત્યારે સત્વરે તમામ પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માંગ કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે કાળવાના વોકળા ઉપર જે દબાણો થયા છે અને હવે મ્યુનિસિપલ કમિશનર પાસે ખૂબ જ સત્તા છે, અબાધિત સત્તા છે, ત્યારે અને કોઈ પણ રાજકીય દબાણ હવે એને નથી આવવાનું, ત્યારે આ વોકળાના દબાણો તેમણે દૂર કરવા જોઈએ. રજૂઆતમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, અશરફભાઈ થેમ, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને અન્ય કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા. કોર્પોરેશનના પ્રાંગણમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કોંગ્રેસ અગ્રણીઓએ કર્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારની કોર્પોરેશનની પ્રજા માટે કાળો દિવસ જાહેર કરવો જોઈએ, એટલા માટે કે એમને યાતનાઓમાં નરક કોને કહેવાય એ જૂનાગઢની કોઈ પણ ગલીમાં જઈએ તો આપણને ખબર પડે એમ છે. એવી નરકની હાલતમાં આખા સિટીને છોડીને, પોતે ચૂંટણીથી ડરીને, લોકોથી ડરીને, પોતાની સત્તા ટેટ સુધી હોય એટલે ચૂંટણી બંધ રખાવીને લોકશાહીનું હનન કરીને આજે વહીવટદાર શાસન આપ્યું. વહીવટદાર શાસન એટલા માટે આપે છે
કે 3 મહિના પછી ચૂંટણી આવે, લોકોની યાદદાસ્ત ઢીલી પડે, 90 દિવસમાં લોકોને એમ લાગે કે આ કામ નથી થયું એ તો તંત્રના વખતમાં નથી થયું. ભારતીય જનતા પાર્ટી તો દૂધે ધોયેલી હતી એમ માનીને પણ પ્રજા જાણી ગઈ છે, જુનાગઢની જનતા જાગૃત છે. આ તમામ રોડ ગેરંટી પીરિયડમાં બનાવેલા હતા. એ ગેરંટી પીરિયડમાં કોન્ટ્રાક્ટરને ખર્ચે અને જોખમે આ રસ્તાનું નવીનીકરણ થાય, એક મુદ્દો એ અમે આજે રજૂઆત કર્યું. બીજા નંબરમાં જે કાળવા નદી આપણા શહેરમાંથી પસાર થાય છે, એ કાળવા નદી ઉપર શાસનમાં બેઠેલા જ બિલ્ડરો દ્વારા જે દબાણ કરવામાં આવેલ એના લીધે કાળવા નદીના પાણી માનવ વસવાટ વિસ્તારમાં જે ફરી વળે છે અને લોકોને પારાવાર નુકસાની જાય. એ બાંધકામો હાઈકોર્ટની ટકોર છતાં આજ દિન સુધી તોડ્યા નથી. હવે જ્યારે કમિશનર સાહેબ પોતે સત્તામાં છે અને ઉપર કોઈ શાસકોનો કંટ્રોલ નથી, ત્યારે આ તમામ બાંધકામો તોડી પાડવામાં આવે એવી પણ આજે અમે માંગ કરી. આખો દેશ અને જૂનાગઢ નજરે જોવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 5 વર્ષમાં શું કામ થયા. મને લાગે આ લોકોએ આંખે પાટા બાંધ્યા લાગે છે. દર 2 મહિને જ્યારે જનરલ બોર્ડ મળતું ત્યારે આ બધા હિસાબો થતા જ હતા. જૂનાગઢની અંદર 350 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર લાઇન ફિટ થઈ. અત્યારે 350 કરોડ રૂપિયાની બીજી કનેક્શન જોડવા માટે ઘરે ઘરે એનું કામ ચાલુ છે. ટોરેન્ટોના પાઇપ અત્યારે જોશીપરા અને ઝાંઝાડા રોડમાં ઘરે ઘરે કનેક્શનો પણ આવી ગયા. આ બધા હું તમને મોટા કામ અને જમીનની અંદરના કામ થયા છે એ તમને ગણાવું છું. ઉપરકોટનો જે 80 કરોડ રૂપિયાના ખર્ચે જે કામગીરી થયું, આપણે જે કોર્ટની પાસે મકબરા બન્યા એના 8 કરોડ રૂપિયાના ખર્ચે જે કામ થયું, અત્યારે નરસિંહ મહેતાનું તળાવ કે જે 60 કરોડ રૂપિયાના ખર્ચે કામ ફૂલ ગતિએ ચાલુ છે અને વધીને લગભગ 2-3 મહિનામાં એને ખુલ્લું પણ મૂકવાનું. 18 કરોડ રૂપિયાના ખર્ચે વાઘેશ્વરી તળાવનું કામ અત્યારે ફૂલ સ્પીડે ચાલુ છે. 200 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન ફિટ કરવાનું કામ અત્યારે ચાલુ છે. અત્યારે ભવનાથ રોડથીને તમે ઝાંઝાડા રોડ જાઓ તો ત્યાં પાઇપલાઇનના કામ ચાલુ જ છે. હરેક વિસ્તારની અંદર જ્યાં જ્યાં સિમેન્ટ કોન્ક્રીટ કરવાની છે એ બધા કામ ચાલુ છે. મેજોરિટી રોડ મેઇન રોડો જે છે એમાં વરસાદમાં ક્યાંય ડેમેજ થયા જ એ તો કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે છે કે એની 2 વર્ષની ગેરંટી હોય છે. એટલે આ બધા કામ આ લોકોને કોંગ્રેસવાળાને દેખાતા નથી, આંખે પાટા બાંધે. પણ એનું કામ જ એક એવું છે, અવડા મોટા કામ આખા દેશની અંદર આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ જે અત્યારે પણ હમણાં 398 કરોડના કામ ડિક્લેર થયા, તો આ લોકોને કાનબાન છે કે નહીં, આખું બાખું છે કે નહીં, શું કામ થયા એનો હિસાબ માગે. હિસાબ અમને જૂનાગઢની પ્રજા માગશે અને ત્યારે દેવાનો. એક પણ કોંગ્રેસને હિસાબ એનો દે ભાઈ તમે કર્યું છું. તમારા પણ વોર્ડમાં ક્યાં કામ નથી થયા? મંજુબેનના વોર્ડમાં હરેશભાઈ પરસાણા એનો દીકરો નહીં હોય એના વોર્ડમાં કેટલા કામ થયા એનું કાલ લિસ્ટ જોતું હોય તો કેટલા કરોડના કામ થયા જેનું હું તમને લિસ્ટ પણ આપી દઉં. અમે જ હમણાં બધા પત્રકારોને એક અમારા વખતમાં થયેલા 1500 કરોડના કામ, એમાં જેટલા પાઇપલાઇનમાં છે 600 કામ પૂરા થઈ ગયા, 411 કામ બાકી છે. એ કામ પણ અમે લખેલા છે. જે પાઇપલાઇનમાં કામ છે, જે અમારે આ જેટલા પણ કામ અત્યારે વર્કિંગ ચાલુ છે. અમે ભવનાથની અંદર શિવજીની સૌથી મોટી પ્રતિમા પણ મૂકીએ છીએ. 4 ફાયર સ્ટેશનો નવા બનાવીએ છીએ. 2 બુક લાઇબ્રેરી 5-5 કરોડના ખર્ચે નવી બુક લાવી. અમે ડેમની ઉપર 15 કરોડ રૂપિયાના ખર્ચે મોટો રોડ પોળો કરીને ડેમનું કામ પણ કરવાના. સ્ટેડિયમ માટે થઈને ખાસ કરીને 15 કરોડ રૂપિયા વિવેકાનંદ સ્ટેડિયમ અને એક ઝાંઝાડા રોડ ઉપર એક બીજું સ્ટેડિયમ જ્યાં અમારો કોર્પોરેશનનો જ પ્લોટ છે એમાં સ્ટેડિયમ બનાવવાના. ક્યાં કામ બાકી છે? તો દર્શક મિત્રો, આમ કોંગ્રેસના આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે, ત્યારે આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહ્યું. બીજી તરફ આજે મહાનગરપાલિકાના શાસનની મુદત પૂર્ણ થઈ ગઈ, પહેલો દિવસ પૂરો થયો છે. આમ છતાં રાજ્ય સરકારે વહીવટદારના નામની હજુ જાહેરાત કરી નથી. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. બિલખા રોડ ઉપર આવેલ બીઆરસી ભવન ખાતે ધોરણ 1 અને 2 ના વર્ગોના માટે શિક્ષકોને માર્ગદર્શન આપતી કાર્યશાળા શરૂ થઈ છે. 31 જુલાઈ, 1 અને 2 ઓગસ્ટ એમ 3 દિવસ દરમિયાન તજજ્ઞો દ્વારા ધોરણ 1 અને 2 માં જે શિક્ષકો જે તે વિષય લેવાના છે તેને માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે તેમજ તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. ધોરણ 1 અને 2 માં અધ્યયન કેવી રીતે કરાવવું, નકશાના માધ્યમથી આપણે બાળકોને કેવી રીતે જુદી જુદી વસ્તુઓનો પરિચય કરાવવો જોઈએ તે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. બીઆરસી કોઓર્ડિનેટરશ્રીના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કોઓર્ડિનેટર સુરેશ મેવાડાએ કહ્યું કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ જૂનાગઢ ખાતે આવી રહ્યા છે અને પ્રાથમિક શિક્ષકોને તાલીમબદ્ધ કરી રહ્યા છે. 3 દિવસની આ કાર્યશાળામાં જૂનાગઢ શહેર અને જિલ્લાના પ્રાથમિક શાળામાંથી શિક્ષકો હાજર રહ્યા છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર સુરેશ મેવાડા, બીઆરસી કોઓર્ડિનેટર જૂનાગઢ ગ્રામ્ય. આજ રોજ સમગ્ર શિક્ષા જૂનાગઢ કચેરી દ્વારા ધોરણ 1-2 નવીન અભ્યાસક્રમ સામગ્રી જે રાજ્ય સરકારે દરેક શાળાઓમાં પૂરી પાડી છે એ અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ માટે થઈ અને સીઆરસી બીઆરપી શિક્ષકોનો 3 દિવસીય તાલીમ વર્ગ અહીંયા બીઆરસી ભવન જૂનાગઢ ગ્રામ્ય ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના 10 તાલુકાના 72 જેટલા માસ્ટર ટ્રેનર્સ અને એમના તજજ્ઞ 9 તજજ્ઞ મિત્રો છે એમને વિશેષ રીતે જે પાયાના ધોરણો છે ધોરણ 1-2 બાલવાટિકા એ માટે શિક્ષકે જે સામગ્રીનો ઉપયોગ કરવાનો છે વર્ગ કક્ષાએ એ કઈ રીતે કરવી, એ કરવાથી બાળકોમાં શું શું ફાયદા થઈ શકે અને કઈ રીતે એ બાળકોને વિશેષ રીતે વાંચન લેખન ગણન માટે આપણે અભિપ્રેત કરી શકીએ એ માટે થઈને 3 દિવસીય કાર્યશાળાનું આયોજન જિલ્લાની કચેરી દ્વારા સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવ્યું છે. થેન્ક યુ. નમસ્કાર, લીંબાશિયા રશ્મિબેન, QEM કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા જૂનાગઢ. માન્ય જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા કચેરી દ્વારા આજરોજ તાલીમનું આયોજન શરૂ કરવામાં આવેલ છે, જે 3 દિવસીય તાલીમ છે. 31, 1 અને 2, જેમાં માસ્ટર ટ્રેનર્સ તરીકે સમગ્ર જિલ્લાના 72 વ્યક્તિઓ જોડાયેલા છે અને આ 3 દિવસ તાલીમમાં રાજ્ય કક્ષાના પ્રતિનિધિત્વ તરીકે શ્રી રાઘવભાઈ કટકિયા પણ તાલીમમાં ઉપસ્થિત છે અને એના માર્ગદર્શન હેઠળ જે નવી અધ્યયન સામગ્રી પહેલાં બીજા માટે આપવામાં આવેલી છે તેના માટે ખાસ આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી આ સાહિત્ય વિશેની માહિતી પહોંચી શકે એ માટે આ 3 દિવસીય તાલીમનું આયોજન. જૂનાગઢના યુવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને લાયન્સ ક્લબના મેન્ટર એવા જય કિશન દેવાણીની જૂનાગઢ શહેર અને જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી થતા રઘુવીર સેના દ્વારા જય કિશન દેવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ ડેપ્યુટી મેયર અને રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા જય કિશન દેવાણીનું બહુમાન કરવામાં આવ્યું, જેમાં રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાએ જય કિશન દેવાણીને શાલ ઓઢાડીને કહ્યું કે સમાજ સેવામાં તો જય કિશન દેવાણી ખૂબ જ અગ્રેસર છે, પરંતુ નોટરી ક્ષેત્રે પણ તે સમગ્ર ગુજરાતમાં નામના કાઢે
આ પ્રકારની શુભેચ્છા પાઠવવામાં આવી છે. રઘુવીર સેનાના અન્ય આગેવાનો પણ આ તકે હાજર રહ્યા હતા, જેમાં યતીન કારિયા, જગદીશ જોબનપુત્રા, ગૌરવ રૂપારેલિયા, બિપિન સોઢા અને અન્ય આગેવાનોએ જય કિશન દેવાણીનું સન્માન કર્યું હતું. પ્રતિભાવમાં જય કિશન દેવાણીએ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા તેમજ તમામ સદસ્યોનો આભાર માન્યો અને પોતાની ઉપર જે જવાબદારી આવી છે તે ખૂબ જ સુપેરે પાર પાડશે તેવી ખાતરી આપી હતી. જય કિશનભાઈ દેવાણીની નિમણૂક જૂનાગઢના નોટરીના પ્રમુખ તરીકે કરવામાં આવી. આ પ્રમુખને બધા અમારા રઘુવીર સેના ખૂબ આવકારે છે અને બધા સમાજ પણ આવકારવાના, કારણ કે જય કિશનભાઈ એક એવી વ્યક્તિત્વ છે, મારો તો નાનો ભાઈ છે, પણ એણે હરેક ખરાબ સમયે પણ જૂનાગઢની પ્રજાની પડખે ઊભા રહ્યા. કોરોનાના ટાઈમે પણ તમે જોયું હશે કે જે રીતે વૃદ્ધોને એ જ્યારે એને સાચવતા હતા અને એના માટે રાતે મ્યુઝિક પાર્ટી ગોઠવવી, 2 ટાઈમ એની ખબર કાઢવી, દવા આપવી. કેટલા એવા વૃદ્ધો અને કુટુંબના એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેને જરાય પણ દવાખાનાનો ડર નથી લાગ્યો, કે એને જ્યારે કોરોના થયો છે એવી ખબર પણ નથી પડવા દીધી. એવી રીતે પણ એને એકવાર ખબર પડી કે ભાઈ ડેડ બોડીને સાચવવા માટે થઈને જૂનાગઢમાં 2 દિવસ સાચવી તો કેમ કરવું, તો આખી જેમ આપણે કહીએ ને કે કુલરથી ને આખી જેમ ડીપ ફ્રીઝ હોય એ જ રીતની પેટી બનાવાવી કે કદાચ 2 દિવસ તમે એમાં ડેડ બોડીને રાખો તો એમાંથી ને વાસ ન આવે. આ એક નવું એને પ્રદાન મળ્યું. યતીનભાઈ કારિયાએ જે રીતે કીધું કે હરેક વસ્તુમાં ખૂબ જ બધાને ઉપયોગી થાય. ઇવન ક્યારેય પણ કોઈને સલાહની જરૂર હોય ને તો હું એનું એકનું જ નામ દઉં કે ભાઈ તું એની પાસે જા, કારણ કે ઘણીવાર એવું હોય કે ખોટા હલવાઈ ન જાય, પણ જય કિશન પાસે કાયમ માટે તેને સાચી સલાહ મળે. એક વાત, આજે એને જે નોટરીનું મળ્યું, વકીલ જગતમાં પણ એનું બહુ મોટું નામ છે અને હરેક વકીલો જે છે એને પૂરેપૂરું માનપાન આપે છે, જજ પણ માનપાન આપે. એ એની નિષ્ઠા, એની કાર્ય પદ્ધતિ અને એની હિસાબે ફરીને રઘુવીર સેના એને ખૂબ ધન્યવાદ આપે અને હજી પણ ઉત્તરોત્તર એની ચડતી થાય અને હું તો ન્યા સુધી જોવા માગું કે એ હાઈકોર્ટના જજ પણ બને, એવી પણ મારી અંદરની ઈચ્છા છે. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો શ્રી ગોરસભાઈ કોટેચાના અધ્યક્ષસ્થાને આજરોજ રઘુવીર સેનાના તમામ સદસ્યો દ્વારા મને માન સન્માન આપી અને જે નોટરી એસોસિએશન જૂનાગઢ શહેર અને જિલ્લાના પ્રમુખ પદે મારી વરણી કરવામાં આવી એના માટે આજે મને સન્માનવામાં આવ્યો છે. અને આ રીતે કરીને હર હંમેશ ગિરીશભાઈએ અને રઘુવીર સેનાએ મારું મનોબળ વધાર્યું છે અને વધુમાં વધુ મારા હાથે સારા કાર્ય થઈ શકે, એસોસિએશનનો ઉપયોગી થઈ શકું, લોકોનો ઉપયોગી થઈ શકું, એ રીતેનું પ્રેરક બળ મને હંમેશા પૂરું પાડતા આવ્યા છે. ત્યારે હું ગિરીશભાઈનો અને સમગ્ર રઘુવીર સેનાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. હું યતીન કારિયા આજે અહીંયા ગિરિવિલા બંગલો ખાતે ગિરીશભાઈ કોટેચાના અધ્યક્ષ સ્થાને જય કિશનભાઈ દેવાણી કે જેઓ જૂનાગઢ નોટરી એસોસિએશનના પ્રમુખ તરીકે જેમની નિમણૂક થઈ છે, એમનો સમગ્ર રઘુવીર સેના તરફથી જે સત્કાર સમારંભ અને સન્માન સમારંભ ગિરીશભાઈ કોટેચાના અધ્યક્ષ સ્થાને આજે યોજવામાં આવ્યો, જેમાં રઘુવીર સેનાના તમામ હોદ્દેદારો આજે ઉપસ્થિત રહ્યા. જય કિશનભાઈ દેવાણી એક એવી વ્યક્તિ છે કે જે માત્ર સેવાભાવી કાર્યો જ નહીં, પરંતુ લોની અંદર કાયદા નિષ્ણાતમાં એમનું જે ટોપ જૂનાગઢના 5 વ્યક્તિઓની અંદર એમની આપણે ગણના ચોક્કસપણે કરી શકીએ. કોઈ પણ પ્રશ્ન હોય એમનું સમાધાન એમની પાસે હોય જ છે. લાયન્સ ક્લબ ગિરનારના એવું મેન્ટર પણ છે અને એક કવિ તરીકે પણ જય કિશનભાઈને લોકો ઘણા ઓળખે છે. ખૂબ જ પ્રકૃતિ પ્રેમી પણ આ વ્યક્તિ છે અને ચોક્કસપણે જે નોટરીને લગતા જે કાંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ એ ખૂબ સારી રીતે જાણે છે અને એ સમસ્યાઓ ભવિષ્યમાં લોકોને ન આવે એના માટે પણ જય કિશનભાઈ ચોક્કસપણે પ્રયત્નો કરશે એવી અમને સૌને આશા છે, અપેક્ષા છે. થેન્ક યુ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. એક તરફ જુનાગઢ વાસીઓને લાગી રહ્યું છે કે હવે વરાપ નીકળ્યો છે ને મેઘરાજાએ વિરામ લીધો છે, તો બીજી તરફ રોજે રોજ સવારે અને દિવસભર હળવાથી મધ્યમ ઝાપટા જુનાગઢ શહેરમાં પડી રહ્યા છે, જેને કારણે શહેરના માર્ગો તો ભીના રહે છે અને ઘણા બધા રોડ ઉપર ગારા કીચડનું પણ સામ્રાજ્ય છવાઈ જાય છે. આ સ્થિતિમાં હવામાન વિભાગના
તજજ્ઞો એવા આંબાલાલ પટેલ અને વંથલીના રમણીક વામજાએ આગાહી કરી છે કે આજથી એટલે કે 2 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રના પ્રભાવ હેઠળ સમગ્ર શહેર અને સોરઠમાં મુશળધાર વરસાદ વરસવાની વકી છે અને વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જેને કારણે આ આગાહીને નકારી શકાશે નહીં. આગામી દિવસોમાં જૂનાગઢમાં ફરીથી એકવાર મેઘરાજાનું શાનદાર આગમન થશે તેવી સંભાવના આ બંને તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે 31મી જુલાઈએ મરહુમ પાર્શ્વગાયક મોહમ્મદ રફીની 44મી પુણ્યતિથિ હતી, જેના ભાગરૂપે જૂનાગઢના કેટલાક સંગીત કલાકારો દ્વારા મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિને સ્વરાંજલિ આપતો એક ઉપક્રમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે યોજાયો હતો. FSLના હોલમાં યોજાયેલ આ સંગીત સંધ્યામાં જૂનાગઢના કલાકારોએ રફીના યાદગાર ગીતો પ્રસ્તુત કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. એટલું જ નહીં, મોહમ્મદ રફીને અંજલિ પણ આપી હતી. મુખ્ય આયોજક નિલેશ મહેતાના જણાવ્યા અનુસાર છેલ્લા 40 વર્ષથી અલગ અલગ સંગીતના કાર્યક્રમો અમે સૌ કલાકારો કરીએ છીએ, પરંતુ તમામ કલાકારો મોહમ્મદ રફી સાહેબ માટે એક અનોખો આદર અને સ્થાન ધરાવે છે. એક પણ સંગીતનો કાર્યક્રમ એવો નહીં હોય કે જેમાં મોહમ્મદ રફીના ગીતો ન ગવાતા હોય. આની પૂર્તતા કરાવતા ગઈકાલે જૂનાગઢના નામી અનામી કલાકારોએ ટ્રેક ઉપર મોહમ્મદ રફીના ગીતો રજૂ કર્યા, જ્યારે મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન દ્વારા જે ગીત ગવાતું હોય એનું ફિલ્માંકન પણ પાછળ વિશાળ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થતું રહ્યું હતું. હલો, નમસ્કાર. મારું નામ નિલેશભાઈ મહેતા છે અને છેલ્લા 40 વર્ષથી આ સંગીત ફિલ્ડમાં છું અને અવારનવાર બધા કાર્યક્રમો કરું છું. અને ખાસ આજના દિવસે તમને કહેવાનું થાય છે કે આજે આપણા ફિલ્મી સંગીત અને ફિલ્મી દુનિયાના મહાન ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફીની આજે 44મી પૂર્ણતિથિ છે. એટલે આજે અમે લોકો જૂનાગઢના બધા તમામ કલાકારો આજે અહીં FSL હોલમાં સ્વર્ગસ્થ રફી સાહેબને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખ્યો છે અને બહુ બહોળી સંખ્યામાં સંગીત પ્રેમીઓ બધા હાજર રહી અમને પ્રોત્સાહિત કર્યા છે. એ બદલ હું બધાનો આભાર માનું છું. આભાર. નમસ્કાર, હું દીપક કટારિયા છું. નિલેશભાઈ મહેતા, જેમણે હમણાં થોડી વાર પહેલાં જ વાત કરી કે 44મી પુણ્યતિથિ છે સ્વર્ગસ્થ રફી સાહેબશ્રીની. ઘણા બધા ગાયકો છે, પણ મોહમ્મદ રફીજી એક જ એવા છે કે જેને રફી સાહેબ તરીકે સંબોધિત કરવામાં આવે છે. નવા ગીતો હું અને તમે આપણે સૌ એક સંગીત રસિયા તરીકે સાંભળીએ છીએ, પણ એ ગીતોનું આયુષ્ય વધીને 1 મહિનો. પણ આ એવા ગીતો છે મિત્રો, રફી સાહેબે જે ગાયેલા ગીતો છે 50 વર્ષ જૂના, એ એવા ગીતો છે કે જે મારા જન્મ પહેલાંના અને આપ સૌ સાંભળો છો એ બધાના જન્મ પહેલાંના ગીતો છે, છતાં આજે પણ એટલા જ અમર છે. જન્મદિવસ હોય ને 12 દિન એ આ ગીત ના ગવાય તો એ બર્થડે પાર્ટી અધૂરી લાગે છે. લગ્ન પ્રસંગ હોય, વરરાજો આવે ને બહારો ફૂલ વરસાવો ન ગવાય તો પ્રસંગ અધૂરો લાગે છે. સગાઈ થતી હોય અને લીખે જો ખત તુજે ગીત ન સાંભળવા મળે તો એ સગાઈ અધૂરી લાગે છે. આમ એક એવો સિંગર કે જે પ્રસંગ સાથે પોતાના સ્વરને અને સ્વરની સાથે સાથે પોતાની હયાતીને પણ જીવતી રાખી ચૂક્યો છે. આજ એમની પુણ્યતિથિ અને અમે સ્વર અને સંગીત દ્વારા શ્રદ્ધા સંપન્ન પણ કરી રહ્યા છીએ. પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે અને કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે જૂનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે સિયારામ ગ્રુપ દ્વારા હિંડોળા દર્શન, હિંડોળા શણગાર અને હિંડોળા ગાવાની એક સ્પર્ધા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા મહિલાઓ માટે એક ઈશ્વરીય અંશ રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ગોપી ભાવે ભજવા માટે સિયારામ ગ્રુપની બહેનોએ અલગ અલગ કલાત્મક હિંડોળા બનાવ્યા હતા, જેમાં ફૂલના હિંડોળા, કાજુ અને અખરોટ એટલે કે સૂકા મેવાના હિંડોળા, અલગ અલગ વસ્ત્રોના હિંડોળા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નિર્ણાયકશ્રીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તો સિયારામ મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન કોટેચાએ કહ્યું કે હિંડોળા શણગારની સાથે હિંડોળા ગાવાની જે સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં પણ મહિલાઓએ ખૂબ જ શ્રદ્ધાભેર કૃષ્ણચંદ્ર મહારાજની આરાધના કરી હતી. જય સિયારામ, હું ભાવના કોટેચા. આજે અમારા સિયારામ ગ્રુપનો હિંડોળાનો પ્રોગ્રામ છે. જે લોકોએ ઓસે આજે હિંડોળા ગાવાની સ્પર્ધા અને હિંડોળા શણગાર માટે સ્પર્ધા રાખેલી છે, એમાં અમે બધા બહુ જ ખૂબ જ આનંદ, બહુ એટલે વધારેમાં વધારે સંખ્યામાં આજે બધાએ ભાગ લીધો છે અને હિંડોળા પણ બહુ સરસ રીતે સજાવીને બધા આવ્યા છે.
અને એકદમ નાચ ગાઈને જ લાલાના હિંડોળા અમે લોકોએ ગાઈને એન્જોય કરીએ છીએ. અને આજે અમારે હિંડોળા પણ એટલા સરસ શણગારવામાં આવેલા છે. કોઈ ઈસના કરેલા છે, કોઈ કાજુ બદામના કરેલા છે, કોઈ જડથી અને કોઈ હીરા મોતી અને તોયથી પણ અલગ અલગ રીતે સજાવેલા છે. અમે વિચાર્યું નહોતું કે આટલા સરસ જૂનાગઢમાં અમારે હિંડોળાની આટલી સરસ એન્ટ્રી થાય અને સજાવેલા બધા બહુ મસ્ત રીતે હિંડોળા સજાવેલા છે. અને હિંડોળા ગાયા પણ એટલા બધા જોડીમાં અને અગર જોડીએ એટલે બહુ જ આનંદથી અમે હિંડોળા પર બહુ સારી રીતે ગાઈને એન્જોય કરેલો આવે. હેલો, હું હીરાની દીપાલી. આજે સિયારામ ગ્રુપ દ્વારા હિંડોળા ગીત ગાવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લસ હિંડોળા શણગારીને લઈ આવવાના છે. એમાં બધાએ અલગ અલગ બહેનો આવ્યા છે, બહુ ઉત્સાહભેરે ભાગ લીધો છે. બધાએ ગ્રીન કલરની થીમ રાખવામાં આવી છે અને બહુ મસ્ત હિંડોળા ગાય છે અને શણગારીને લેવા છે. અને 1 થી 3 નંબર આવવાના છે. સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા છે. બહુ સરસ આયોજન કર્યું છે. આવું જો આયોજન થતું રહે તો બહેનોમાં ઉત્સાહ વધતો રહે. They always were going to dance, give it up to be there. Oh, you did a body, I let that knees down the key on my head. Yes, it was like we see behind, we see it still, but they were just today's down in so for the night, you know, you should be a horse and I'm going to be the holiday. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરના તૂટેલા રસ્તા સત્વરે રિપેર કરવા મુખ્યમંત્રીની તમામ પાલિકાને મહાનગરપાલિકાને તાકીદ. કહ્યું, ખાડા પૂરવાનું કામ સરકારનું નથી, સ્થાનિક પ્રશાસનનું કામ છે. ભાજપ સંગઠન પ્રભારી મુકેશ દાસાણીનો અભિવાદન કાર્યક્રમ શહેર ભાજપ દ્વારા યોજાયો. મહાનગરપાલિકામાં ભાજપ અનુશાસન પૂરું થતા કોંગ્રેસે વિવિધ પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત. પ્રદેશ આગેવાનો પણ રહ્યા હાજર. અને ધોરણ 1 અને 2 ના વર્ગો માટે શિક્ષકોને અધ્યયન તાલીમ કાર્યશાળા યોજાઈ. શિક્ષણનો પાયો મજબૂત કરવા તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.